કતારગામ વિસ્તારમાં સ્થિત એચ.જે. ગજેરા સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે વાર્ષિક પુરસ્કાર વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો. એચ.જે. ગજેરા સેકન્ડરી હાયર સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કતારગામ ખાતે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે વાર્ષિક પુરસ્કાર વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો. સુરતના કતારગામ વિસ્તારમાં સ્થિત એચ.જે. ગજેરા સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી મીડિયમ સ્કૂલ ખાતે વાર્ષિક પુરસ્કાર વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો. રમતગમતમાં ભાગ લીધેલ 206 વિદ્યાર્થીઓ, આઈઆઈ-મૂનમાં ભાગ લીધેલ 2 વિદ્યાર્થી અને રંગોત્સવ સેલિબ્રેશન નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ આર્ટ કોમ્પિટિશનમાં ભાગ લીધેલ 15 વિદ્યાર્થીઓને તેમના નોંધપાત્ર દેખાવ બદલ પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ સમારોહ દરમિયાન ગજેરા વિદ્યાભવન સ્કૂલનો ઓડિટોરિયમ દરેક ખૂણે ઉત્સાહિત વિદ્યાર્થીઓની તાલીઓના ગડગડાહટથી અને ગર્વથી ગુંજી ઉઠ્યો હતો. આ ભવ્ય કાર્યક્રમમાં જણાવવામાં આવ્યું હતું કે અમે ફક્ત ઇનામ વિતરણ કરવા માટે જ નહીં, પરંતુ સમર્પણ, સ્થિતિસ્થાપકતા અને ખેલદિલીની ઉમર ભાવનાની ઉજવણી કરવા માટે પણ ભેગા થયા હતા. ડોક્ટર રવિન્દ્ર એસ પાટીલ દ્વારા તથા તમામ મહાનુભાવી મહેમાનોએ ઉપસ્થિત રહી આ સમારોહની ગરિમાની વૃદ્ધિ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય, શિક્ષકો, માતા-પિતા તેમજ સમગ્ર આયોજનના સમિતિનો તેમના વિઝન અને સમર્પણ બદલ આભાર માનવામાં આવ્યો હતો અને આ ઉજવણી ગજેરા વિદ્યાભવનના મૂલ્યો, શ્રેષ્ઠતા અને પ્રામાણિકતા, શિસ્ત અને ટીમ વર્કનું પ્રતિબિંબ હતી. મારું નામ ડૉક્ટર રવિન્દ્ર સુખલાલ પાટીલ, માજી ડેપ્યુટી મેયર સુરત. આજે ગજેરા સ્કૂલની અંદરમાં દીકરા દીકરીનું બક્ષિસ વિતરણ સમારંભમાં ચીફ ગેસ્ટ તરીકે આજે મને બોલાવ્યું હતું. લગભગ 270 બાળકોને મળ્યા. ખૂબ આનંદ થયો. આ ગજેરા સ્કૂલ નેશનલ લેવલ, ઇન્ટરનેશનલ લેવલ, ગુજરાત લેવલ અલગ અલગ ક્ષેત્રમાં વિદ્યાર્થી દ્વારા ટ્રોફી, સર્ટિફિકેટ મેળવેલ હતા. અને એમાં ગજેરા સ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા એમાં ઉમેરી કરીને ફર્સ્ટ ક્લાસ સ્ટેન્ડર્ડ ક્વોલિટીની બેગ્સ, સ્ટેન્ડર્ડ ક્વોલિટીની સુટકેસ, સારા ઇનામ આપ્યા છે. તેથી છોકરાઓને પ્રોત્સાહન મળશે અને દરેક દીકરા આવતા વર્ષે ભાગ લેશે. છેલ્લા ઘણા વર્ષથી આ લોકો કામ કરી રહ્યા છે. લગભગ આ કેમ્પસની અંદરમાં 12,000 બાળકો ભણે છે. એમાં ગુજરાતી, ઇંગ્લિશ, નેશનલ, ઇન્ટરનેશનલ, સીબીએસઈ બોર્ડ, બધા જ બોર્ડ દ્વારા પ્રગતિ કરતા હોય છે. સુરત શહેરમાં આ ગજેરા સ્કૂલ નામાંકિત સ્કૂલ છે અને ખૂબ અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ ઇન્સ્ટિટ્યુશન છે. તો તેનાથી આદરણીય ચુનીભાઈ ગજેરા સાહેબે ખૂબ સુંદર કામ કરે છે. અહીંયાના વાલીઓ દ્વારા, બાળકો દ્વારા ખૂબ આગળ વધશે, ખૂબ પ્રગતિ કરશે. હું શુભેચ્છા મોકલું છું. ધન્યવાદ. मैं नितिन पाटिल, प्रिंसिपल श्री एच.जे. गजेरा सेकेंडरी एंड हायर सेकेंडरी स्कूल कतारगाम, आज 30 अप्रैल 2025 को हमारे इस विद्यालय में एनुअल प्राइज डिस्ट्रीब्यूशन का आयोजन किया गया था, जिसमें लगभग 270 बच्चों को फेलिसिटेट किया जा रहा है संस्था की तरफ से. इसमें स्टेट लेवल, इंटरनेशनल लेवल, नेशनल लेवल की जोन लेवल, अलग अलग लेवल्स पे बच्चे बहुत सारी गेम्स के अंदर इन्होंने जो अचीवमेंट प्राप्त किए होते हैं, उस प्राप्त किए अचीवमेंट का ट्रॉफी या सर्टिफिकेट तो उनको मिलता ही है, लेकिन इन बच्चों का हौसला बढ़ाने के लिए गजरा ट्रस्ट और गजरा परिवार की तरफ से एक प्रोत्साहित गिफ्ट का आयोजन किया जाता है, जो एनुअल प्राइज डिस्ट्रीब्यूशन में हम उनको फेलिसिटेट करते हैं. इसमें लास्ट ईयर हमारे स्कूल का गुजरात स्टेट के अंदर फर्स्ट पोजीशन आया था खेल महाकुंभ में, और आज भी हमारे बहुत सारे बच्चे जो है नेशनल, इंटरनेशनल लेवल पे खेल महाकुंभ और अदर गेम्स में एक्सेल कर रहे हैं. हाल ही में हमारे 7 बच्चे ऐसे जो इंडिया कैंप के लिए सिलेक्ट हुए थे रोल बॉल कंपटीशन में. गजेरा ट्रस्ट की सभी जो जितने भी कैंपस है वहाँ पे गेम्स और एकेडमिक्स, ये दोनों चीज़ों को साथ में बहुत अच्छे से प्लान किया जाता है, जिससे कि बच्चे अपना बहुत अच्छी तरह से बेस्ट दे सके. और उसमें से हमारे टीचर्स भी उतनी उनके ऊपर मेहनत लेते हैं, जिससे उसमें उनका 100% हर चीज़ में, नॉट ओनली गेम, एकेडमिक्स, बट आर्ट एंड क्राफ्ट हो गया, डांस, ड्रामा, म्यूज़िक, इसमें अलग अलग 16 क्लब्स हम चलाते हैं, जिसके अंदर ये बच्चे साल भर मेहनत करके इस तरह के अचीवमेंट लाते हैं. ब्यूरो रिपोर्ट, जनादेश न्यूज.